गुड मॉर्निंग मित्रों, केम छो? मजा में? सर्व डायरा ने जय श्री कृष्ण। आपणे निश्चय एक चैप्टर 6 लेक्चर सुधी भण्या छीए। एमां 6 जे विडियो छे आगळना ए आपणे आपणी यूट्यूब चेनल में मूकेला ज छे। आपणी चेनलनुं जे नाम छे, कदाच कोईने आगळना विडियो ना जोया होय अथवा पहेलेथी रिविजन करवुं होय तो 11-12 NCERT मैथ्स बाय आशीष सोनी आ चेनल पर तमने बधा ज विडियो छे मळी जशे। आगळना 6 बराबर। आपणे 7मा लेक्चर थी आपणी शरूआत करीए छीए बराबर। तो आपणे सौथी अगत्यना दाखलाओ गणी रह्या छीए के गुणधर्म आधारित दाखला के जेमां साबितीना दाखला आपणे 13 सुधी गणेला छे। આપણે આગળ 14 માંથી ગણવાનું શરૂ કરીએ। ફરીથી ધ્યાન રાખો, નિશ્ચાયકમાં સૌથી અગત્યનું છે એના ગુણધર્મો અને એના ઉપર આધારિત સાબિતીના દાખલા। ચાલો હવે 14મો દાખલામાં જઈએ। તો આપણી પાસે રકમ આવી છે a² + 1 ab ac ab b² + 1 bc ca cb અને c² + 1 साबित करवू है 1 + a² + b² + c² बराबर। तो हवे आमां आपणे रकम में जो दरेक दाखला में एक ओळखाण होय ने होय आपणे एने गोतवी पड़े छे। तो आमां जोशो ने तो जो आमां सरवाड़ा में 2 पद छे a² + 1 आ बे में ए कॉमन है। जो आमां गुणाकार में ए होय तो तमे ए छे ने एने सामान्य लई सको बराबर। एवी रीते आ बे में बी सरखा छे ने आ बे में सी सरखा छे। तो एक एक पद आपणे सामान्य लेवुं छे। तो आपणे एवुं करीए के पहेली हार छे, पहेली हार एने आपणे ए थी गुणी नाखीए। कोने? पहेली हार बराबर। पछी बीजी हार छे, बीजी हार एने बी थी गुणी नाखीए अने त्रीजी हार छे एने आपणे सी थी गुणी नाखशुं। एटले गुणाकार करीए એટલે પાછું ભાંગવું પડે બરાબર ને। કોકને 5 રૂપિયા આપ્યા હોય તો પાછા લેવાય પડે ને। એમ એ થી ગુણીએ એટલે એ થી ભાંગવું પડે, બી થી ગુણીએ બી થી ભાંગી નાખીએ, સી થી ગુણીએ અને સી થી ભાંગી નાખીએ। એટલે આને આપણે એ થી ગુણશું એટલે a² + 1 અને આપણે એ થી ગુણશું એટલે a² b a² c। બીજી હારને આપણે બી થી ગુણશું એટલે એ થશે ab² बी थी गुणशू एटले b² + 1 અને આપણે આને b થી ગુણશું એટલે એ થશે b² c। ત્રીજી હારને આપણે c થી ગુણશું એટલે c² a c² b અને c² + 1 બરાબર। તો આ પહેલું સ્ટેપ જે સૌથી અગત્યનું હોય છે। હવે આપણને ખબર પડી ગઈ કે જો पहली हार ने तमे ए थी गुण्यो ने एटले ऑटोमेटिक पहला स्तंभ में ए सरखा थई गया, जो बीजा में बी सरखा थई गया, त्रीजा में सी सरखा थई गया बराबर। तो आपणे पहला स्तंभ में ए सामान्य काढी लई, बीजा में बी लई लई अने त्रीजा में सी लई लेशुं। ओके, एटले अहींया मळशे ए बी सी एना छेदमां ए बी सी। तो पहला स्तंभ में आपणे ए कॉमन लई लीधुं એટલે અહીંયા વધશે a² + 1, अहींया वधशे b², आमां वधशे c²। आमांथी आपणे b कॉमन लई लीधुं એટલે अहींया वधशे a² b² + 1 c²। त्रीजा स्तंभमांथी आपणे c कॉमन लई लईए बराबर। c कॉमन लई लेशुं એટલે a² b² અને c² + 1। तो हवे અહીંથી आ abc छे ए तो उडी गया। हवे तो हवे आपणे जे जोईए छे तमे जो बधामां व्यवस्थित एक वखत ध्यानथी जोशो ने तो साबित करवुं छे 1 + a² + b² + c²। तमे जो 1 + a² b² छे ने c² छे ए त्रणेयमां छे। जो 1 a² b² c² 1 a² b² c² ત્રણેય સ્તંભમાં સરખા જ ઘટક છે। तो આપણે બધાને એકમાં ભેગા કરી દઈએ બરાબર।
તો બીજી હાર ને ત્રીજી હાર, બીજી હાર એટલે કે R2 અને ત્રીજી હાર એટલે કે R3, એ બીજી ને ત્રીજી હાર છે એને આપણે પહેલી હારમાં ઉમેરી દઈએ એટલે જે કાંઈ ફેરફાર થશે એ પહેલી હારમાં થશે, બરાબર. તો બીજી હાર અને ત્રીજી હાર બેયને આપણે પહેલી હારમાં ઉમેરી દઈએ તો 1 + a² + b² + c², આ b² c², બરાબર. હવે આ 1 + b² ને આપણે ઉપર ઉમેરી દઈએ એટલે 1 + b² + c² + a² અને b² + 1 ને c², b² + 1 અને c², એ તો છે જ. એવી રીતે આને બેને ઉમેરી દઈએ તો a² + b², a² + b² + c² + 1, અહીં આપણી પાસે છે b² અને c² + 1. ઓકે, તો માત્ર પહેલાં એક જ સ્ટેપની કિંમત છે કે તમને એની ખબર પડી ગઈ, બીજામાં બી અને ત્રીજામાં સીથી ગુણો, એને પાછા સામાન્ય લઈ લ્યો સ્તંભમાંથી, એટલે આ ત્રણેયને ભેગા કરી દીધા આપણે. તો પહેલી હાર છે, પહેલી હાર એમાં બધાય ઘટક સમાન છે, તો પહેલાંમાંથી આપણે એને સામાન્ય લઈ લેશું તો 1 + a² + b² + c², અને આપણે સામાન્ય લેશું એટલે 1 b² c², 1 b² + 1 c², 1 b² c² + 1, બરાબર. બસ આપણો આ તો 3 એકડી આવી ગઈ. વહી રફતાર 3 એકડી દેખાય, મોજથી ગમે એ હારને ગમે એ બીજામાંથી બાદ કરતા જાય, બરાબર. તો આમાં તમે પહેલો સ્તંભ લઈ લ્યો, 1 1 1, ત્રણેય સ્તંભમાં 1 છે, કોઈ પણ સ્તંભને બીજા બેમાંથી બાદ કરી દઈએ, બરાબર. ત્યાં તો આપણે કોઈ ના પાડે નહીં, ના પાડે તો જોયું જાહે. પહેલો સ્તંભ છે, પહેલો સ્તંભ C1, એને આપણે બીજા સ્તંભમાંથી બાદ કરી નાખીએ. ઓકે, એટલે બીજા સ્તંભમાંથી ફેરફાર થશે. એવી જ રીતે પહેલો સ્તંભ છે એને આપણે ત્રીજામાંથી બાદ કરી નાખીએ, ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરશું એટલે ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે, બરાબર. તો આપણી પાસે છે 1 + a² + b² + c², 1 b² c², બરાબર. પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરીએ અને આપણે એમાંથી બાદ કરી દઈશું, બરાબર. તો 1 - 1 થશે 0, b² ને આપણે બાદ કરશું એટલે +b² - b² કેન્સલ, ત્યાં વધશે 1, c² - c², એ થઈ ગયું 0. પછી પહેલા સ્તંભને આપણે ત્રીજા સ્તંભમાંથી બાદ કરશું, બરાબર. અને આપણે બાદ કરતા જઈએ એટલે આપણી પાસે વધશે 1 - 1 0, b² - b² 0, c² અહીંયા બાદ થઈ જશે એટલે 1, બરાબર. તો આ મળી ગયું આપણી પાસે 1 + a² + b² + c². હવે અહીંયા તો કે બાકીના ઘટક છે 1 થી વિસ્તરણ કરતા જઈએ, 1 થી વિસ્તરણ કરીએ એટલે પહેલી હાર ગઈ અને પહેલો સ્તંભ ગયો. જે ઘટક લઈએ છીએ એની હાર અને દૂર કરીએ છીએ, તો પહેલી હાર ગઈ, પહેલો સ્તંભ ગયો, તો 1 એકો 1, બરાબર. તો 1 ગુણાકારમાં 1 એટલે 1, તો આપણે છેલ્લો ફાઇનલ જવાબ મળશે 1 + a² + b² + c², બરાબર, જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, એની આગળ આપણે જઈએ 15મા દાખલામાં. એમાં આપણને 15 અને 16માં એક એક માર્કને લગતી 2 ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર. તો એમાં એમ કીધું છે કે એ 3x3 કક્ષાનું ચોરસ શ્રેણિક હોય. 3x3 કક્ષા એટલે કે 3 હાર લેવાની અને 3 સ્તંભ લેવાની.
એ ચોરસ શ્રેણિક હોય 3x3 કે એટલે ચોરસ જ થવાનું હોય, તો કે એ એનો નિશ્ચાયક એના બરાબર ખાલી જગ્યા. બરાબર. હવે આમ જોઈએ તો આમ સાવ સહેલો પ્રશ્ન છે. ચોરસ શ્રેણિક આપેલો છે. બરાબર. જોજો, દાખલા તરીકે હું એ બરાબર એક શ્રેણિક લઈ લઉં 3x3, 1 2 3 4 5 6 7 8 9. હવે મેં એક શ્રેણિક લીધો છે. બરાબર. હવે આપણને એમ કીધું છે કે કે એના બધા ઘટકને આપણે કેથી ગુણવાના છે. હવે આપણે આના બધા ઘટકને કેથી ગુણશું એટલે કે એ બનશે. ઓકે, તો બધાને આપણે કેથી ગુણીએ તો કે 2k 3k 4k 5k 6k 7k 8k 9k આવું કે એ બન્યું. હવે આપણે એનો નિશ્ચાયક જોઈએ છે. બરાબર. તો હવે આનો નિશ્ચાયક આપણે જોતો હોય, આપણે નિશ્ચાયકમાં લખી નાખીએ કે એનો નિશ્ચાયક. આમાં આપણે આને નિશ્ચાયક બનાવી દઈશું. એ તો આવડે જ છે. 4 પાખી અને ખાલી કાઢી નાખવાના. હવે નિશ્ચાયક હોય તો પહેલી હાર છે ને એમાં કે છે, જો બીજી હારમાંય કે છે અને ત્રીજી હારમાંય કે છે, તો ત્રણેયમાંથી આપણે કે સામાન્ય કાઢીએ. પહેલી હારમાંથી કે સામાન્ય કાઢવું એટલે 1k, બીજી હારમાંથી કે સામાન્ય કાઢવું એટલે k સ્ક્વેર, અને ત્રીજી હારમાંથી કે સામાન્ય કાઢી લો એટલે કે ઘન. હવે તમે બધામાંથી કે કાઢી નાખશો એટલે 1 2 3 4 5 6 7 8 9, તો એ તો પાછી રકમ બની ગઈ એ. બરાબર. તો આપણને જવાબ શું મળશે તો કે ઘન અને નિશ્ચાયકમાં એ. તો આના ઉપરથી આપણે સીધું શોર્ટકટ ધ્યાન રખાય કે જો 3x3 શ્રેણિક હોય અને તમે એને નિશ્ચાયકમાં લઈ જાઓ છો તો 3x3 હોય તો અહીંયા જે ઘટક આપણે લીધો છે ગુણાકારમાં એનો ઘન થાય. જો 2x2 હોય તો તમે ગુણાકારમાં જે ઘટક લ્યો છો એનો સ્ક્વેર થાય. દાખલા તરીકે આ કેની બદલે મેં 3 મૂક્યા હોત. બરાબર. માની લ્યો કે આ કે છે કે એને જગ્યાએ હું 3 લખી નાખું, તો 3x3 હોય તો અહીં 3નો ઘન, 3નો ઘન એટલે કેટલો મળે આપણને 27. માનો કે 2x2 હોત તો અહીંયા 2નો વર્ગ લખત, તો 2નો વર્ગ તો અહીંયા આપણે કેટલા લખત 4. બરાબર. આ MCQ માટે એને ધ્યાન રાખવાનું. એની આગળ આપણે 16મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા વિધાન સત્ય છે. ખાલી જગ્યા વિધાન સત્ય છે. 4 આપણને આપેલા છે. પહેલું, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે એવું કહે છે. બીજું એમ કહે છે, પહેલાં આપણે 4 ને એક વખત વાંચી જઈએ. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. ત્રીજું, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. અને ચોથું, આમાંથી કોઈ નહીં. બરાબર. તો હવે આપણે પેલું જ્યારે શ્રેણિક ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે પહેલાં વહેલી આ વાત શીખાતા કે શ્રેણિક એટલે સંખ્યાઓ કે વિધેયોની એક ચોરસ ગોઠવણી કરીએ, ચોરસ, તો એ આપણે નિશ્ચાયક તરીકે લઈ શકીએ, અને લંબચોરસ ગોઠવણી કરીએ તો આપણે શ્રેણિક લઈ શકીએ. બરાબર. હવે આમાં જોજો. બરાબર. નિશ્ચાયક શું છે તો કે પહેલી વાત કે ચોરસ શ્રેણિક થવું જોઈએ અને એમાં એક સંખ્યા હોવી જોઈએ, સંખ્યા અથવા તો વિધેય. તો અહીં લખેલું છે, જો નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. બરાબર. એટલે આમાં ઓપ્શન આવશે કયો? ત્રીજો. જો આ બીજામાં છે ને, નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. નિશ્ચાયક હોય ને તો ચોરસ હોવું જરૂરી છે. એ આમાં છે, જો ચોરસ શબ્દ છે, બીજામાં ચોરસ નથી. પહેલામાં ચોરસ શ્રેણિક લખ્યું છે પણ એમાં સંખ્યા નથી લખી. એટલે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. બરાબર. તો આ 16 દાખલાએ આપણે સ્વાધ્યાય 4.2 આપણને આપેલું હતું. બરાબર.
હવે આ સાબિતીના દાખલા અહીંયા સુધીના જ આપેલા છે. હવે આપણે એની આગળ જાશું નવા ટોપિકમાં 4.3માં તમારે આ સાબિતીના જે દાખલા છે એનું વારંવાર રિવિઝન કરવાનું છે. એની પ્રેક્ટિસ છે એ અત્યંત જરૂરી છે. બરાબર. તો આગળ આપણે જઈએ. હવે એના પછીનો જે ટોપિક છે એ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે આ પ્રશ્ન ભૂમિતિની રીતે ગણી શકાય, યામ ભૂમિતિની રીતે પણ ગણી શકાય. ભૂમિતિની રીતે જવું છે તો આપણે આગળથી આ શીખ્યા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા સમબાજુ ત્રિકોણ હોય તો વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો વર્ગ, પણ એ ભૂમિતિથી ગણતા હતા. આપણે અત્યારે ભણીએ છીએ યામ ભૂમિતિની રીતે ગણવા જવું છે. યામ ભૂમિતિ એટલે આપણે જાણીએ છીએ કે જેને આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રી કહીએ છીએ, કે જેમાં ભૂમિતિના પ્રશ્નો છે એને આપણે બીજ ગણિતથી ઉકેલવા પડે છે. આ પ્રશ્ન ભૂમિતિનો છે પણ આપણે એને ઉકેલવાનો છે બીજ ગણિતની રીતે, નહીં કે ભૂમિતિની રીતે. ઓકે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકથી કઈ રીતે મેળવવું? તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, ક્ષેત્રફળને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ તો ડેલ્ટા બરાબર 1/2 ડી. ડી મીન્સ ડિટર્મિનન્ટ, જે નિશ્ચાયક છે. તો ડેલ્ટા બરાબર 1/2 ડી, જ્યાં ડી બરાબર x1 y1 1, x2 y2 1, x3 y3 1. બરાબર. આ આપણને આપેલું હોય નિશ્ચાયકમાં, 3 શિરોબિંદુ હોય ત્રિકોણમાં, એમાંથી આપણને ડી મળી જાય. દાખલા તરીકે આપણને કોઈ એમ કીધું હોય કે 1 2 4 6 5 3 આ શિરોબિંદુ છે ત્રિકોણના, અને આપણને એમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. બરાબર. આ એ બી અને સી, એ બી અને સી. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવું એટલે 1/2 ડી, જ્યાં ડી બરાબર પહેલું બિંદુ છે 1 2 1, બીજું બિંદુ છે 4 6 1, 5 3 1. ઓકે. હવે આનું આપણે કાં તો વિસ્તરણ કરી નાખીએ તો પણ ચાલે, અથવા તમને એમ દેખાય કે એ સાહેબ આમાં 3 એકડી આવી, 3 એકડી આવે તો ખબર છે કે કોઈ પણ એકને બાકીના બેમાંથી બાદ કરી નાખો. બરાબર. તો પણ ચાલે. તમને એમ થાય કે મારે ત્રીજી બેમાંથી બાદ કરવા છે તોય થાય, અને એમ લાગે કે એ કંઈ કરવું નથી. દાખલા તરીકે આપણે સીધું વિસ્તરણ કરીએ ને તો જો આ 1 હું પહેલી હારથી